સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા બગસરા રામદેવ પીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન બગસરા મુકામે રામદેવ પીર મંદિરે 3 દિવસીયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નિજ મંદિરમાં રામદેવજી મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામા મંડળ લોક ડાયરાની સાથે ધર્મસભા સત્તાધારના મહંત વિજય બાપુના સાનિધ્યમાં યોજાયો હતો, જેમાં બ્રહ્મલીન મહંત છગન ભગતના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નેસડીના લવજી ભગત તેમજ સંતો મહાસંતો અને જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા, અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા વગેરે મહાનુભાવો તેમજ બગસરાના વિવિધ ક્ષેત્રોના સામાજિક અને આગેવાનોએ હાજરી આપી હતી। તેમજ સખાવતી દાતાઓને રામદેવ મંદિરના મહંત ગુસા ભગત અને જીણાદોરી તેમજ ભગતને કમિટી વતી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા ધાર્મિક પ્રસંગની સાથે સામાજિક સેવાના ભાગરૂપે રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી ઘનશ્યામ બિરલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલ સંચાલિત બ્લડ બેંકની મેડિકલ ટીમ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી। હાલ દિવાળીના તહેવારમાં રક્તદાનની ખૂબ જ અછત હોય અને કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। તેમજ સર્વરોગ દાન નિદાન કેમ્પ અવારનવાર તમામ દર્દીઓને મેડિકલ ચેકઅપ સાથે દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી। આ કેમ્પને સફળ જહેમત ઉઠાવી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ દ્વારા શાતબા મેડિકલ કોલેજ તેમજ બ્લડ બેંકના સ્ટાફને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ જગદીશ ફુલાભાઈ વસાણી છે। આજરોજ બગસરા રામદેવ પીર મંદિરમાં 13/11/2024ના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે। સાથે સાથે મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે। એમાં મેં આજે પહેલીવાર બ્લડ ડોનેશન કર્યું છે। એનો મને ખૂબ આનંદ છે। મેં અને મારા મિત્રોએ ઘણા બધાએ ડોનેટ કર્યું છે અને હજી હું કહું છું કે બધા બ્લડ ડોનેટ કરે એવી મારી નમ્ર અપીલ છે। આજ રોજ તારીખ 13/11/2024ના રોજ બગસરા મુકામે રામદેવ પીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અમે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વતી બ્લડ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ખાસા એવા દર્દીઓએ લાભ લીધેલો છે। દવાઓ, લેબોરેટરી વગેરે સુવિધાઓ પણ કેમ્પ ઉપર ઉપલબ્ધ છે અને બ્લડની ઘણી બધી બોટલો પણ થયેલ છે અને સારું એવું અમને અહીંયા પ્રતિસાદ મળેલ છે। નમસ્કાર, ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત। આજરોજ બગસરા મુકામે જે રામદેવ પીર મંદિરના 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે છેલ્લો દિવસ છે, ત્યારે અમારી સંસ્થા દ્વારા શાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી એક રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું, જેની અંદર મોટી સંખ્યામાં રક્તદાતાઓ અને મેડિકલ માટેની જે ટીમ હતી એની સાથે લોકો બહુ સારી રીતે અમને પ્રતિસાદ આપ્યો। આવા ધાર્મિક પ્રસંગોની સાથે જે એક સામાજિક કામની અંદર આપણે જે કામ કરીએ છીએ એવું ખરેખર કામ કરી અને એક સમાજને એક નવી દિશા ચીંધવાનું કામ બરાબર કરેલું છે। આ તકે હું બગસરાની તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું કે તમે લોકોએ જે અમને આ કેમ્પની અંદર જે લાભ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બીજું કે હજી કેમ્પ ચાલુ જ છે, જે લોકોને પણ રક્તદાન કરવાની ઈચ્છા હોય અથવા કોઈ પણ વસ્તુ પોતાના મેડિકલ ચેકઅપ કરવાની ઈચ્છા હોય, શાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી આ જે કેમ્પનું આયોજન થયું છે એ કેમ્પની અંદર ફ્રી દવાઓ અને સારામાં સારા ડૉક્ટરો સારવાર પણ આપવાના છે। તો તમામ લોકોને બરાબર પધારવા માટે વિનંતી કરું છું અને જે દિવાળીના સમયમાં જે રક્તની અછત હોય એ અછત પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ બદલ રામદેવ પીર મંદિર, જીર્ણોદ્ધાર સમિતિ અને જે કંઈ સંસ્થાઓ અમને સહયોગ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।